ખમણ છે મિત્રો ખમણ જોઈને લાગતું કે બે જણા રીતના બધું બને છે તો મિત્રો આ ભાઈ કિશોર ખમણ વાંચેલા ભાવમાં અને આ બાજુ બાકી આવવા માટે નેલ જાય બાજુ પાડોશીમાં મિત્રો કચરો પાડો આઈ જશે લાઈક કરો તો હેલો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગની અંદર રામ રામ બધાને ગુડ મોર્નિંગ છે ગુડ મોર્નિંગ રામ રામ કે બસ રામ રામ કે ગુડ રામ રામ ખાવા પડ્યું એવું ખાય છે તાતી ખાય તાતી ખાસ તો વરસ તાતી ખાય છે નાસ્તો કરે બોલ રામ રામ કે બેટા હાલ મોટામ જગ્યા નહીં થોડી વાર રામ રામ કરે મિત્રો અમે બેસી ગયા છીએ રોજની જેમ ચા અને નાસ્તો કરવા માટે મિત્રો એ તમે બધા પણ ચા ને નાસ્તો કરવા માટે નાસ્તો હજી કાઢવાનું બાકી છે પણ બે હિત જ્યાં છે ભૂ લેવું જ બેટા ભૂ રામ રામ કે પેલા બધા હા નમ નમ તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારની રજાના લીધે અમારા ઘેર આવી ગયા છે પ્રાંજલબેન વેદુબેન અને આ બાજુ રીતુબેન એમના ભાઈ વ્રજુબેન પીવડાવશે ચા કહી દે હેલો ગાઈસ કે લાઈક કરો ચેનલ को સબસ્ક્રાઈબ કરો ઓકે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વેદુબેન એવું કહીશું તમને અને થોડો સપોર્ટ કરજો બરાબર તો આજે મિત્રો થોડું ઘણી રીલ્સનું ને બધું શૂટિંગ કરવાનું છે જે આગળ તમને બ્લોગની અંદર બતાવીશું ओके दोस्तों आज मैं सुबह सुबह गया तो इनको मारे गए 5 मिनट में तो सुबह सबको पावरफुल हो बाद में पता चले तो भैंस नहीं खाए थारी इस वक्त नहीं मारूंगा सबको मार इसको लेके आऊंगा बाकी मुझे तो चार ही आओ क्या नहीं पड़ेगा तो खा के मारो दोस्तों आज मैं घरे आयो तो मैंने देखो 5-6 मेहमान बैठा तो मैंने खुश होकर सबका पाँव छू लिया बाद में पता चलियो कि भैंस खरीदवा आया ए थरी जीजी की थरी पूरा दिमाग खराब कर दिया यार मैंने सोची मारे लिए रिश्तो लेके आया होगा तो मैं खुश हो गया बाद में मम्मी ने की कि जा चाय दिया मैंने फेंक दी प्लेट उनकी तमी दिया चाय वाय खोपड़ो खराब कर दिया यार सुबह सुबह यार खुश हो गए तो मैं थोड़ी देर के लिए તો મિત્રો અમે વ્રજ સેલનું બધા આવી ગયા છીએ આપણા હિરલબેનના ઘેર આ બાજુ બેઠા છે હિરલબેન પેલા બાજુ જીએનસીબેન મોબાઈલમાં વ્યસ્ત છે અને આ બાજુ છે હાર્દિક કુમાર દાળબાટી બને છે મિત્રો તો અમે આવ્યા છીએ એમના ઘેર આજે દાળબાટી ખાવા માટે આ છે હાય કેમ છો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો આ છે વિયાંશબેન આ છે અમારા ભાભી પ્રતીક્ષા હાય કહેતા આવડે છે તો મિત્રો આવી જાઓ ફટાફટ તમે બધા પણ દાળ બાટી ખાવા માટે આ શેકેલી દાળ બાટી બને છે બાટી શેકેલી છે ને દાળ વઘારેલી મિત્રો આ ભર ચોમાસામાં વ્રજબેન આવી જાય છે દિવાળી અને પેલા પોપ લાવ્યા છે ને પોપ ફોડ છો ફોડ ફૂટતા નહીં હા જોરથી ફોડ ફૂટેલા ના ફૂટેલા ફોડ જો પપ્પી ફોડ જોરથી રખ એમ કરો ઊંચો ફેંકાનો એ ના ફૂટે બેટા નવો લેવો પડે કે હા લે હું ફોડજો એ રીતે જો મિત્રો અને કચરો પાડે છે ને આવું આવી ગયું છે સાવણ લઈને સફાઈ કરવા માટે જોઈ લો હા જોજો છેલ્લી પંચાયત થાય છે કોને પાડે બેકા બખા એ રીતે કચરો વાળા લે મિત્ર કોણ પાડતું તું બફા એ આઈટમ तो काले आप जाते ठाकुर काले आप जाते अरे आप उतरे और नाश्ता में मस्त पड़ता हां ओके તો મિત્રો આજે બનાવવાના છે આપણો ખમણ અને ખમણ માટે બધી સામગ્રી ભેગી કરી છે તો તમે જોઈ લો એના માટે લીધું છે આપણું સાદું બેસન 2 વાટકી જેટલું
કેમ આટલું બધું એવું વિચારશો તમે? આજે બનાવવાનું છે ઘણું બધું ખમણ. એમાં નાખશું આપણે ગોળ, પછી થોડી હળદર, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલા લીંબુના ફૂલ નાખશું અંદર, થોડીક હિંગ નાખશું, શાઇનિંગ માટે નાખશું થોડું તેલ. હવે આ બધું મિક્સ કરી લેશું. પાણી રેડી બેટર તૈયાર કરી લેશું. મિત્રો બેટર તૈયાર થઈ ગયું છે, તમે જુઓ એકદમ નજીકથી જોઈ શકો છો. હવાના 10 મિનિટ માટે ઢોકી દઈશું. ત્યાં સુધી આ તૈયાર કરી લેશું. ગરમ પાણી અને તાસમાં તેલ લગાવીને રેડી કરી. હવે આ તો ઢાંકી દીધું 10 મિનિટ માટે. હવે આપણે કરશું એના માટે પાણી ગરમ અને તાસના તેલ લગાવી રેડી કરી દઈશું, જેથી પછી એમાં આપણે ખમણ મૂકી શકીએ. બરાબર, તાસમાં લગાવી દઈશું તેલ. તો મિત્રો પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખશું થોડું ઈનો અને સોડા. તો મિત્રો અડધી ચમચી ઈનો લેશું, અડધી ચમચી સોડા લેશું. તમે એકલો ઈનો અથવા એકલો સોડા પણ લઈ શકો. તમારા ઘરમાં જે ટાઈમે જે હાજર હોય એ લઈ લેવાનું. ડબ્બા એને આ લઈ દેવાનું. ઈનો નાખ્યા પછી ફૂલ્યું છે એ તમને દેખાતું હશે. તમે જુઓ ફૂલીને કેટલું સરસ થઈ ગયું છે. હવે આપણે લઈ લઈશું તાસમાં. તો મિત્રો આ ખમણ બફાઈ ગયું છે એકદમ રેડી. તમે જાળી પણ જોઈ શકો છો. તો મિત્રો હવે તાસ મૂકી. મિત્રો જો આ ખમણ બફાઈ ગયું છે, એની જાળી તમે જોઈ શકો છો એકદમ રેડીમેડ જેવી. 15-20 મિનિટ પછી વઘારવાના બાકી છે ખાલી. તો મિત્રો આ રાઈ મરચાં અને મીઠા લીમડાનો વઘાર કરી પાણી રેડી ખોટ નાખી અને આ તૈયાર કરી દીધું. બરાબર, હવે આને રેડવાનું છે આ ખમણમાં. આ ખમણ છે મિત્રો. આ ખમણ તમને તો નહીં લાગતું કે 2 જણા રહેશે ને આટલું બધું ચમ બનાવે છે. તો મિત્રો થોડા ઘણા ભાઈ આવવાના છે, મોટા ભાઈ હિરલબેન ને બધા આવવાના છે, તો એના માટે થોડું બનાવે છે. બીજું કંઈ બનાવવાનું છે નહીં, એટલે આટલું તો જોઈએ. થાય છે ખમણમાં બધું સ્વાદ અનુસાર થોડું થોડું ઉપર ખટ્ટો મીઠો સ્વાદ આવે. વપરાઈ દેવાનું. થઈ ગયું છે આપણું ખમણ તૈયાર. મિત્રો આવી ગયા છે ગેસ્ટ બધા અમારા ત્યાં. વિહેંશભાઈ છે, વચમાં ગયા શેઠને તમે ઓળખતા હશો, વ્રજભાઈ શેઠ, અને આ છે હિંચ છે બેન. તો બધા જોજો આ જાતે એમને સુવાની વ્યવસ્થા કરી દીધી છે. હજી તો ખાવાનું બાકી છે. આ શેષ હા હેલો કરો બધા. કેમ છો? હા મજામાં, બધા મજામાં. મિત્રો આ રીતના બધા આવી ગયા છે. આ બાજુ પણ આવ્યા છે. આ માસ્તરને, હર્ષદભાઈને, આ ભાભીને, સુભાષભાઈને આવેલા છે. ના એ તો જ રહીશું. આ હિરલબેન આવેલા છે. આ બાજુ મજામાં હિરલબેન? હા હા તો કરો. આ હરમીશ, આ બાજુ ડાઈસ છે, 2 ડાઈસ. હા બેટા. તો મિત્રો આ બની ગયું છે ખમણ હોલસેલના ભાવમાં. અને આ બાજુ વાટકી વ્યવહાર માટે નેહલ જાય છે આજુબાજુ પાડોશીમાં. જ્યાંથી આપણે ત્યાં આવતું હોય તે વાટકી વ્યવહાર રિટર્ન કરી શકે. તો માસ્તરે ચાખ્યું ખમણ માસ્તર કેવું લાગ્યું ટેસ્ટ? મસ્ત, જોરદાર, મસ્ત. દુકાન જેવું બનીશ. બરાબર. તો મિત્રો ખમણ બનાવીશું સાદા બેસનના લોટનું જ, રેડીમેડ પેકેટ પર નહીં બનાવેલું. તો બધા લોકો રાગ રાગ આવી રહ્યા છે ખમણ તરફ. અને પેલી બાજુ ચાલુ રહેશે બાળકોની મસ્તી. તો બધા બેસી જશે ખમણ ખાવા માટે. તો તમને બતાવી દઈએ. જો બધા ખમણનો આનંદ લઈ રહ્યા છે મહેમાનો, અતિથિઓ. અને પેલી બસ કોમ ચાલુ છે સાઈડ ઉપર. તો કેવું બને ખમણ બધા કહેજો ભાઈ. નાઈસ, બરાબર, જોરદાર.
મિત્રો આ રીતનું ખમણ છે. તો આવી જાઓ બધા મિત્રો, તમે બધા પણ આવી જાઓ ખમણ ખાવા માટે ફટાફટ.